હલો ગાઈસ, આપણે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે જવાના છે બંદરમાં. આ છે આપણો છેલ્લો હોલ મૂકાયેલો છે, તે પણ તમે જોઈ લો. આ છેલ્લા વાયરું છે. આપણે શું કહેવાય કે વેરાવળની સામે પૂગી ગયા છે. આ સામે દેખાય છે તે વેરાવળનું કાંઠું છે. તમે ઝૂમ કરીને થોડુંક બતાવી દઈએ. આ જે આમનું બારું દેખાય ને એ બધું વેરાવળનું છે. અને આ એક બોટ સાઈડમાં તાણતી આવે છે અમારી યારે, તે પણ શું કહેવાય કે બંદરમાં જવાવાળી લાગે છે. આપણે આ કિનારાના નજારા લેતા જઈએ અને આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે ફાઇનલી આપણું બધું કામ હાંસવી લીધું છે. આપણે બોટ ધોઈ નાખી છે, ટાંકા બાકા ધોઈ નાખ્યા છે. જોઈ લો, બેરલ કેવી અને બોટ એકદમ ચકાચક ઘસી નાખી છે. અને આપણે જવાના છે બંદરમાં. અને આપણો સેલો હોલ છે. કેબિનના કાચું બાચું સબ ધોવાઈ ગયું છે. કેબિનમાં ઓખાણે બેઠા છે આપણા મોટા ભાઈ છે. અને આજે શનિવાર છે એટલે શું કહેવાય કે મચ્છી ખાતા નથી, દાળ ભાત પકાવ્યા છે. તો આપણે શું કહેવાય કે દિવ્યેશભાઈ છે તે થાળી લૂસે છે. ત્યાં થાળી વાળી મસ્ત સાફ બાફ કરી રાખશે. પછી આડી ખાઈ અને ઓલ બોલ ઉપાડી અને માલ આવશે તો તાણતા જ આવું, નહીં આવે તો સીધી માંગરોળ ભેગા. તો આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જેમ બને એમ શેર કરજો. हेलो गाइस, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સભી કા હાર્દિક સ્વાગત છે. અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સાગર સમ્રાટ બોટિંગ. તો તમે આ જોઈ રહ્યા છો, મોટી બધી શીપ છે. શીપનું નામ લખેલું છે MSC લખેલું છે અને જોરદાર છે. કન્ટેનર ભરેલી છે, એ 27 દેખાય. આપણા ઠીકામાંથી જ જાય છે. તો આપણે એનો વિડીયો લઈ લઈએ. આપણે અત્યારે હોલ ઉપર છે ને હોલમાં માલ પણ જોરદાર આવે છે. 20-25 બેસન મલબારી બાંગરી આવે છે, મોટી મોટી ડેટકા આવે, અડધું બેસન નરસિંગા આવે. માલ પણ સારો આવે અને નજારો પણ સારો છે. વિડીયો લઈ લઈએ. આવા નવા વિડીયો જોવા માટે આપણા યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેમ બને એમ શેર કરો. અને સ્ટીમર કહું તો હાલે ને શીપ કહું તો હાલે. ને આપણે 4-5 દિવસથી શું કહેવાય કે યાર વરસા એટલા ફટા ને વાત પૂછો માં તમે. હતો ઘરી વરસાના ઢેગલા કરી નાખ્યા. આટી બે હતા આવડ્યા. મનીષભાઈ રોટો ખરી વિચાર્યું છે. હા યાર, બેઠે બેઠે ઉતારે વા, પછી ભલે ને પીખ લઈ ગાડી હોય. કેમ છો મનીષભાઈ, કેટલું વિચાર્યું? હા મારા આરામ સો એવું છે. મને તો કે ઉતારતા લાગે. ચલો ગાઈસ, આપ જોઈ રહ્યા છે કે શું કહેવાય કે ઝઘડીએ સ્ટીમર બાંધી છે. આપણે બાજુમાંથી હોલ મુકાવીને જાય છે. એટલું દેખાય ને આપણે 2 માળ જેવું, 2 માળ કેવું વધારે 3-4 માળ જેવું છે. પણ એ તે શું કહેવાય કે તે ઝઘડીઓ છે, પરમાનન્ટ ઝઘડીઓ છે. તેના પાયા તમને બતાવી દઈએ. આ જે છે ને તે પરમાનન્ટ ઝઘડીઓ છે. અને આ લાલ જે મોરોની કેબિનને દેખાય ને તે સ્ટીમર છે. તે સ્ટીમર શું કહેવાય કે ઝઘડી આપણે છે ને બાંધી દેલી છે. એને સાઈડમાં છેડા બેડા જો દેખાય છે, સાઈડમાં છેડા બેડા છે. એ સ્ટીમર બાંધેલી છે. ને સવારના પોરમાં હેલિકોપ્ટર અહીંયા ઉતર્યું હતું શીપ માટે. ફૂલ ઝૂમિંગ કરી લીધું છે 5.5 પોઈન્ટનું.
મારું મોઢું આવું એ મારા હારા. જો આપણે આ લાખાભાઈ છે. હા લાખાભાઈ આપણે જો વિડીયો લેવા પૂગી ગયા છે. હા લાખાભાઈ હા જો લાખાભાઈ કે છે કે આને કહેવાય ડીઝલ ઝઘડિયો કહેવાય ડીઝલ નો. અમારા મનીષભાઈ ઓછો જીવે છે એને તો આપણે કઈ ખબર પડે નહીં મનીષભાઈ ને ડીઝલનું સગડિયું છે આપણે મનીષભાઈ છે. આવી ગયું ને બસ હવે ઓકે પર આપણે શું કહેવાય કે આ આમાં પૂછડું ફિટ કરીએ